વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગણેશ વિસર્જન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। કપરાડા તાલુકામાં આજે ખૂબ જ ધામધૂમથી પૂર્વક વિઘ્નહર્તા ગણેશજીને ગણપતિ બાપા મોરિયા પૂડચે વર્ષી લવકરિયાના નારા સાથે વિદાય કરવામાં આવ્યા। ખૂબ જ આનંદપૂર્વક શ્રદ્ધાળુઓ વિસર્જન દરમિયાન હાજર રહ્યા। આજે વાત કરીએ આપણે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે, જ્યાં આજે ગણેશ ઉત્સવ દરમિયાન વિસર્જન કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। એ દરમિયાન આપણી સાથે ગામના આગેવાનો છે અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે તેમણે આ પ્રસંગે શું કહેવું છે। શું નામ આપણું? અમૃતભાઈ બાળુભાઈ ગાયકવાડ। આપણે જે આ ગણપતિ પ્રસંગ થયો એમાં તમે કઈ રીતના ભક્તિભાવથી કેવી રીતના ઉજવો? આપણે 50-60 વર્ષથી આપણે ગણપતિના કાર્યક્રમ ઉજવાય છે। હા, તો આપણે ગણપતિ કાર્યક્રમ આ 50-60 વર્ષથી કરે। 50-60 વર્ષથી ઉજવવામાં આવે। એને તમે કેવી રીતના ઉજવો છો? એ રાતના કંઈ ભજન મૂકે અમે, અને પછી આ છેલ્લે દિવસે અમે નાચાવે લોકોને, આવું કરે છે। તો હવે પરંપરા અમે એ કાર્યક્રમ ચાલતો આવેલો છે। તો હવે આ વિસર્જન અમે પૂજા કરીએ અને પૂજા પાઠ કરીએ અને અમે ડુબાડીએ આપતા છે દેતે થાય।